પલસાણા એના ગામે એક ખુલ્લી જમીનમાં શાળાના જર્જરિત થઈ ગયેલા શૌચાલયને તોડી તેનું મટીરીયલ નાખવા બાબતે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલના પતિ અને ગામના એક યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમની ઝપાઝપીનો વિડીયો ફરતો થતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પલસાણાના એના ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત થઈ ગયેલા શૌચાલયને તોડવામાં આવી રહ્યું છે, જેનું મટીરીયલ ગામમાં જ પાણીની ટાંકી નજીક આવેલા ખાડામાં પૂરવામાં આવી રહ્યું હતું. જોકે આ ખાડાવાળી જમીન લાંબા સમયથી વિવાદોમાં હતી. તેની માલિકીનો દાવો કરતા ચંપકભાઈ પટેલે આ પુરાણનો વિરોધ નોંધાવ્યો હતો. આથી એના ગામના અગ્રણી અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલના પતિ અતુલ પટેલ સ્થળ પર આવ્યા હતા અને સમગ્ર મુદ્દે વાતચીત કરતા હતા. તે સમયે ચંપકભાઈ અને તેમનો પરિવાર પણ ત્યાં આવી ગયો હતો. ચંપકભાઈના પુત્ર જતીન પટેલ વાતચીત દરમિયાન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલચાલી બાદ તેણે અતુલ પટેલના શર્ટનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. હાલ સમગ્ર મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.